આમ તો સવારથી બેઠા હોય ને સાંજે જવાની અને પાછો ચૂંટાયેલાને તો કેટલું બેસવું એ પ્રોબ્લેમ. અધિકારીને તો થોડીક ટેવ પડી હોય કે ભાઈ ભલે સામે પછી કેટલું મગજમાં ઉતારવું ના ઉતારવું પછીની વાત છે. દરેક માટે એવું હોય. એમાં હું અહીંયા સામે હોઉં તારે બોલું બરોબર છે, સામે હું બેઠો હોઉં તો મારે એવું જ હોય ને. પણ જ્યારે જ્યારે પણ આવી ચિંતન શિબિર થાય ને એની અંદરથી કંઈક ને કંઈક આપણને નવું મળે ખરું. એમાંથી આપણે કેટલું લઈ જઈ શકીએ, કેટલું જમીન ઉપર ઉતારી શકીએ, બધું જ આપણા ઉપર આધાર છે. એટલે તમે જેટલું તમારી જેટલી તૈયારી એટલું તમે સારું કામ કરી જ શકો છો. આજ નગરપાલિકા, આજ મેયર, આજ સ્ટેન્ડિંગ ચેરમેન, આજ કમિશનર ક્યાંક ને ક્યાંક નગરપાલિકા બદલાઈ, મહાનગરપાલિકા બદલાતી રહે. પણ આપણે બધા એના એ છતાંય અત્યાર સુધી આપણે નંબર લાવવો હોય કે તમારે એની મેં પ્રતિયોગિતામાં ભાગ લીધો હોય તો કયા નંબરે ક્યારે આવતા ક્યાંય ધ્યાન ના હોય. ચાલે છે ને ચાલતા રહીએ છીએ એમ. પણ હરીફાઈ આવે એટલે તમે બધા જ પોતાની જાતે જાગૃત થઈ જાવ એમ કે ભાઈ હવે આપણે ક્યાંક નંબર લાવવો પડે, આપણી પોઝિશન સુધારવી પડે. ને એમાં જ્યારે આવા જાહેર ફંક્શન કરતા હોય ને એની અંદર નંબર આવે ને એમાં બહુમાન થાય, પ્રતિષ્ઠા, આપણું ગૌરવ વધે તો આપણને ખરેખર સહજ આનંદ થાય કે ભાઈ ના, ખરેખર આપણે આપણું કામ બિરદાયું છે ને આપણું કામ બિરદાયું એટલે બીજાને પણ જેનો નંબર નથી આવ્યો એ લોકોને પણ પ્રોત્સાહન મળતું હોય છે કે ભાઈ હવે આવતી વખતે આપણે નંબર લાવીશું એમ. જે એના માટે કરવું પડે એના માટે કરવાનું, પણ આપણો નંબર આવવો જોઈએ. અને સ્વચ્છ ભારત ઝુંબેશ માન્ય વડાપ્રધાનશ્રીએ, તમે જુઓ આઝાદી પછી કેટલાય વર્ષો વીત્યા પછી આ ઝુંબેશ, સ્વચ્છતા ઝુંબેશ ઉપાડવી પડે એ આપણા બધા માટે કેટલી વ્યાજબી વસ્તુ, કેટલી ના વ્યાજબી વસ્તુ, હવે એમાં પડવાનો સવાલ નથી. પણ હવે બધાને જે પ્રમાણે સ્વચ્છતા ગમતી થઈ ગઈ છે, દરેકના મગજમાં વાત ઉતરી ગઈ છે કે ભાઈ આ સ્વચ્છતા તો રાખવી પડે. આપણા સંસ્કારમાં, આપણા સ્વભાવમાં સ્વચ્છતા આવી ગઈ છે. એને મેન્ટેન કરવામાં ક્યાંક ને ક્યાંક પ્રજાજનોનો પણ તમને પૂરતો સાથ સહકાર એની અંદર મળી રહ્યો છે. ક્યાંક ના મળે, થોડો ઘણો વધતો ઓછો મળે તો એ પણ જેટલું તમે ચોખ્ખું રાખશો એટલું લોકોને પછી એમાં તમને ગંદકી કરવાનું લોકોને મન ના થાય. પણ ક્યાંક કોઈ કેર મૂકીને ગયું હોય એટલે આપણે બી પછી એની પાછળ લાગતા હોઈએ. આપણા ગમે તેટલા આપણે જે નથી ઘણા ઉદાહરણ આપતા હોય છે કે ગમે તેટલા ધમાલી છોકરાઓને બી 5 સ્ટાર હોટલમાં લઈ જાઓ તો એની ચમક જોઈને જ પેલો થોડો સીધો થઈ જાય કે આમાં ક્યાં કાઢ્યા તો આપણો વારો પડી જશે. એટલે એને શીખવાડવું ના પડે, એના સ્વભાવમાં આવી જાય તરત જ કે આમાં કંઈક તકલીફ પડી જાય, ભાઈ આમાં અડાય નહીં એમ. એટલે એ પ્રમાણેનું આપણે જેમ જેટલું જેટલું સ્વચ્છતા રાખતા જઈશું એટલું બધા એની એ ઘરેડમાં આવી જ જશે, કોઈ તકલીફ વગર આવતા જશે. તમે જેના જેના સ્વચ્છતા થઈ છે ત્યાં જુઓ તમે, દરેક જણા એ ઘરેડમાં આવતા ગયા છે. સહજ સ્વભાવ પ્રજાજનોનો પણ બનતો જાય છે અને એનો ફાયદો આપણે લઈ રહ્યા છીએ. સ્વચ્છ ભારત મિશન હોય કે આપણું ગુજરાત સરકારની નિર્મળ ગુજરાત હોય તો નિર્મળ ગુજરાતની અંદર પણ આપણે એની અંદર ખૂબ સરકાર તરીકે અમારે જ્યાં તમારી સાથે ઊભા રહેવાનું છે ત્યાં અમે ઊભા રહેવાની તૈયારી બતાડીએ છીએ.
નગરપાલિકા અને નગરપાલિકાઓ અ બ ક ડ સુધી એમની ફાઇનાન્શિયલ પોઝિશન શું, એમની ફાઇનાન્શિયલ કેવી રીતે તકલીફો પડે છે, એમાંથી કેવી રીતે એમને દૂર કરવા, એ બધામાં અમે સરકાર તરીકે તમારી સાથે ઊભા રહ્યા છીએ અને એની અંદર સરકાર તરફથી તમને પૂરેપૂરી મદદ કરી પણ રહ્યા છે. હવે તમારે જે કરવાનું છે એ તમારે જ કરવું પડે કે ભાઈ હવે જે સ્વચ્છતા રાખવાની હોય કે જે પણ કામ કરવાના હોય, આપણા ડેવલપમેન્ટના કામ કરવાના હોય, તો એના માટે પણ તમારે સજાગ રહીને જ કામ કરવા પડે. જે પણ કામ કરો તમે એ કામમાં ક્વોલિટી કમ્પ્લીટ પકડીને જ ચાલવાનું છે. દિવાળી પહેલા રોડ રસ્તા તો કમ્પ્લીટ થઈ જવાના છે ને કે બાકી રહેવાના છે? અને જે રોડ રસ્તામાં ક્યાંક ખાડા પૂરવાના થતા હોય તો એ પણ વ્યવસ્થિત રીતે પુરાવો જોઈએ કે ભાઈ ખાલી પૂરવા પૂરતું પૂરી નાખ્યું, થઈ ગયું કામ, એમાં નહીં પડવું જોઈએ. થોડુંક ને થોડુંક સુપરવિઝન પાછળ ને પાછળ રાખતા 3-4 જણ એની પાછળ લાગેલા હોય તો એની મેતે તો એ કામ સુધારા ઉપર આવી જ જવાનું છે. અને અત્યારે આપણે રોડના કામો જે કરી રહ્યા છે, નવા જેટલા કામો કરી રહ્યા છે, બધાની ઉપર ક્વોલિટી ખૂબ સારી આવે એના માટેનો પ્રયત્ન છે ને એ પ્રમાણેનું રિઝલ્ટ પણ તમે બધા અમારા કરતાં વધારે જોતા હશો તો રિઝલ્ટ પણ જોવા મળી રહ્યું છે કે ભાઈ નવા રોડના કામો જે થાય છે ખૂબ સારી ક્વોલિટી મેન્ટેન કરીને કરી રહ્યા છે.